ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આપણે મમ્મીને પણ મળી લઈએ શું કરે છે. અહીંયા 9:15 થઈ ગયા છે અને અહીંયા મમ્મી આવી ગયા છે. મમ્મી બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છે. તમે કેમ છો? મજામાં. કેમ કે આજ સવારમાં થોડુંક મમ્મી એમ કહે મને તાવ જેવું લાગે છે, તો દવાખાને જવું છે દવા લેવા? ના ભાઈ ના, એવું કાંઈ નથી. તો શું કામ કીધું તાવ જેવું લાગે એમ? થાક લાગ્યો હોય તે કદાચ થાય એવું. થાક લાગ્યો હોય તો ક્યારેક થાય એવું હે? અને થાક એ પાછું કેવો કે લસણ ફોલવાનો ખાલી હે? ખોયલું ને. હા, એક ધારું. હા, એટલે શું કે કોઈ પણ કામ એક ધારું કરો ને એટલે એવું જ થાય. અને મમ્મી પાસે વાંહે આમ કરીને બતાવે કાંઈ ટુવાલ ફૂંકાય છે એવું ન બતાવે. એવું કાંઈ ન હોય, બધાને ઘરે એવું જ હોય મમ્મી હે? બોલ. બધાને ઘરે એવું જ હોય ને. એ બહુ સારું. બહુ સારું. હા. ગુસ્સે થઈ ગયા હો. બહુ સારો એમ કરી દીધું હે? અને બોલ. આજ તો 11 રહ્યા હો ને? આજ કઈક એવું છે કઈક શું છે? પરમાં 11 બરાબર મતલબ તો મને કઈ ખબર નથી. તો કાલ તમે કહેતા ને કે બહુ મોટી 11 છે એવું કઈ કે. બધા કહે છે પણ મને નથી ખબર. હા. ક્યાં છે? અને આજે છે ને મમ્મીએ પહેલા પપ્પાને અગાઉ જ કહી દીધું આજ 11 છે, આજ કઈ ભાત ખીચડી કઈ બનશે નહીં એમ. તો મમ્મી એનું કારણ શું કે 11 હોય એટલે કઈ ભાત કે ખીચડી ન ખાઈ ગઈ એમ? ઈ તો મને બહુ ઝાઝી નથી ખબર. બધા એમ કહેતા હોય કે 11 ને દી ભાત કે ખીચડી કે બનાવીને હા ઈ કે માંસ ખાઈને હા માંસ બરોબર કહેવાય એમ. એવું હોય એમ? મને નથી ખબર, બધા કહે છે એમ. આ કંઈક નવું એક જાણવા મળ્યું એમ. કે મેં ઘણા બધા મોઢે એવું સાંભળ્યું હતું કે 11 છે ને એટલે ભાત કે ખીચડી ચોખા ન ખાય એમ મૂળ એમ. એટલે કે માંસ બરોબર ગણાય એમ. તમને કોઈને ખબર હોય ને કે આનું કારણ શું તો તમે કમેન્ટ કરીને કહો એટલે અમને ખબર પડે. મને કઈ ઝાઝી હા. ખબર નથી આમાં. અને આ 11 નું પણ આ જે કહે છે કે બહુ મોટી 11 કેવી 11 કીધી મમ્મી તમે? પરમાં 11 તો એના વિશે તમને કઈ ખબર હોય તો કહેજો એટલે અમને થોડી ખબર પડે એમ. બીજી તો કઈ જાણતી હા, મને ખબર નથી. બીજી એટલી બધી અમને ક્યાંય ખ્યાલ નથી એટલો બધો, એટલે તમને ખબર હોય તો તમે કહો. હા, એટલે મમ્મી રહી છે આજે, હું તો નથી રહ્યો કઈ. લે કા હું શનિવાર તો રહું છું. ઈ ઘણું એટલું. હા, મારા હાટનમાં મમ્મીએ રહી લીધું. હાલે ન હાલે? હાલે. હે? હાલે. હાલે ને? તો પછી યાર તો હું ખાલી ખોટું ઓલું ટેન્શન લેવાનું. ટેન્શન જ ન લેવાય. હા, ટેન્શન જ ન લેવાય. ખાલી છે ને એક ધારું બેઠા બેઠા લસણ ફોલ્યા રખાય. એવું નહોતું ભાઈ, ઝીણું ઝીણું હતું ને તમે ફોલી નાખો હા. એટલે રોજ નડે નહીં. હા, એટલે ફોલી નાખ્યું પછી ભલે ને બીજે દી તાવ આવી જાય. ઈ તો ગમે ઈ કામ કરી દે. એ તો થવાનું થાય એ તો જ. થાય જ. અને મમ્મી જોયું તો મારા હાથમાં હવામાં કેવા આમ ગરમીનું ઓલું થઈ ગયું, ચામડી ઉખડવા માંડી. ચામડી ઠીકા પંખો કરીને ને રામનવમી એટલે કાંઈ આમાં હરખો અવાજ નથી આવતો એટલે તો હવે આને સ્ટોપ કરી દઈએ અત્યારે અહીંયા. પછી પાછા આપણે બપોરે મળીએ. જો કે મમ્મીને કઈ જમવાનું નથી આજે, એટલે મારે ને પપ્પાનું જ બનાવવાનું છે, જે કરશે એ મમ્મી. भात में चोखा तो आज मम्मी पहला ज ना पाड़ दी, वार्निंग आपी दी थी नहीं बन। अभी के जमने में बन रहा है, इधर रस निकाल के रखा है उगाने के लिए, और दूसरा क्या बन रहा है बोली जाओ। रोज કેસ ને નવીન શાક બનાય કાય. हाँ, નવીન શાક. અને આ રસ જોવો એકદમ મસ્ત, બહુ મસ્ત એવા વખાણ કર્યા બધાએ ખાઈને, બહુ સારું લાગે છે. એને અમાર તપેલીમાં કાઢી લો. હા, ઈ સારું છે. આમાં પાછળ મેં કીધું થોડો મમ્મી હજી ભરી લે, એટલો બધો સારું છે તો પણ કેરી ખાવામાં જ વહી જાય, ભરવાનો મેળ જ નથી આવતો. અને આ શાક શેનું બનાવો છો? વેફરનું? નવીન નવીન. શું નવીન? એકદમ નવીન શાક. પણ શું? સકરિયાનું. શક્કરિયાનું તો શાક બને જ છે ને, એમાં શું નવીન કર્યું? તું રોજ કેસું નવીન કોક જ બનાવતો હશે. ગળ્યું લાગે થોડું, બીજું કઈ ન હોય. ન લાગે હે મમ્મી? લાગે ને. તો પછી તો એમાં શું શું નાખવાનું? એ બળી ગયો હાથ? હાથ ન કર્યો પણ ઈ શાક લીધી પણ હાથ બગાડ્યો. ઈ થઈ બધાય વાસણ બગડે એવું. હા, કાંઈ ને હાલે એટલું શું હોય બીજું નહીં. ના આલા બધું સાફ કરવું પડે. હા, અને હમણાં મમ્મી મંદિરે ગયા હતા. અને મંદિરે શું કર્યું મમ્મી તમે ઓલું? ત્યાં ઉપરમાં હોય એને પૂજા કરવાની હોય, બીજું શું?
નહીં કઈક કેતા હતા ને ઓલો પાઠનું મંત્ર એક જ શેના? શિવ એટલે એમને કયો મંત્ર એક વખત બોલો તો ખરા. એટલા બધા 1000 નથી નમઃ શિવાય કરતા ગયા ચોખા અર્પણ કરતા ગયા ચોખા અહીંથી લઈ ન ગયા પછી કે ભૂલાઈ ગયો ત્યાં ચોખાની જરૂર હતી એમ. હે નહીં ન્યા હતા ચોખા હતા. 11 છે કે નહીં નકર તુલસીના પાન હોય કે એમ હા પણ 11 છે એટલે તુલસી તોડાય નહીં એવું બાઈ વાતો કરતી હતી આપણને એટલે ચોખા વાપરવાના હોય એવું. હવે ચોખાનો ઉપયોગ કરીએ હા આવું કેતા રહેજો અમને ન ખબર હોય આવું બધું. ઓકે ચા મંદિરે તો ખબર હોય ને મંદિરના પગથિયા ચડો ક્યારે જાય જ છીએ હો. ખોટું મુझे बदनाम किया जा रहा है ये झूठा झूठा મંદિરના પગથિયા ચડો ये सब झूठ है मुझे बदनाम किया जा रहा है. हाँ आई જ ગઈ મમ્મી કોઈ દી નથી. બાકી હા જવાય આપણે અમારા ઘરમાં મંદિર છે જ ને આપણે એમાં ત્યાં શું ભગવાન વગર કઈ ઉધાર જ નથી ભાઈ એ તો કઉ છું હું. અને રસ તો જો એકદમ મસ્ત બહુ મસ્ત સુગંધ આવે છે. તો હવે ભરવો જ મમ્મી રસ. આ જો લસણ વાળી ચટણી નાખી દીધી છે. દોઢ 2 મહિના પૂરો કરો ને તો ભરાય નકર ન ભરાય હો ભાઈ એવું છે કેમ કે પછી પાવર રહી જાય ફ્રીજમાં ઓગળી જાય બગડી જાય શું કરું. પણ નાખવો ક્યાં એને આમ લઈ લ્યો તો એ શાક કેવું દેખાય આમ ઈ ચડે તે ખબર પડે ભાઈ આમ નામ થોડું લાગે છે તો સારું. અને આ તમે કાચી વેફર ખાઓ કાચી ખવાય કે નહીં તો તળો નહીં એમ કહું છું. 5:30 થઈ ગયા છે. અહીંયા મમ્મી થાકીને થઈ ગયા છે. હા એટલે એ એક પ્રકારનો થાક જ કહેવાય. એમ કે મમ્મી હવે મંદિરે ગયા હતા ને એવું નહીં મંદિરે જવાનું નહીં પણ ઓલે ત્યાં બેહવાનું હોય ને ઓલું હા આજની કેપેસિટી પૂરી મમ્મીની એ બધા હમણાં કથામાં જતા મંદિર મમ્મી ના પડી હવે મારતી હું બેહા નહીં બેહી જાય ને તો પછી ઊભું નહીં થવાય વાંધો નહીં આવે. હા આમ શું કે અકડાઈ ગયું એમ કેવાય ને શરીર ઈ જ કેવાય ને શરીર અકડાઈ ગયું. અકડ આ કહીએ અકડ મારી મમ્મી નામ અકડ આવી ગયું. બહુ અકડ હારી નહીં. ઈ તો હે ને હુવામાં આ ગળાનો ભાગ આ ડોકીનો ભાગ છે ને કમરનો ભાગ આમ તેમ નથી થતો. ટચા કયો ફોડે દો કમરમાં હે મમ્મી જીવ નીકળી જાય હો. અને આ તો મમ્મી અરર જ થાય છે ના કરું. આ તો આમ મમ્મી રાંધવાની ઈચ્છા નથી થતી એટલું આમ કમરમાં દુખે. કાંઈ મમ્મી તું ટેન્શન તો લેતી જ નહીં હો. અમે બહારનું એક દી એડજસ્ટ કરી લેવું જમવાનું હો. બહુ ટેન્શન નહીં લેતી. આ બગાસા ખાવ ને બગાસા સૌથી વધારે ચેપી છે. બગાસા જેટલું ચેપી કાંઈ નહીં હે. આમ એક જણું બગાસું ખાય ને એટલે બીજા મને બગાસું બહુ લાંબુ આવે ખબર નહીં કેમ. इस बात का कोई कनेक्शन है नहीं इस बात का कोई कनेक्शन है कि હું લાંબો છું મને લાંબુ બગાસું कुछ भी मतलब ऐसे हम माँ बेटे कुछ भी बकवास कर लेते ऐसा नहीं है है मम्मी બક 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 કરી લેવાનું એકલા કઈ વાંધો નહીં. અને તમે હમણાં ધાબે ગયા છો નહીં? પેશન ફ્રૂટ ને એવું જોયું કે નહીં? પણ શાંતિ જ થાય. હું આમ ગયો તો બહાર મારા કામથી તો મમ્મીએ થોડાક આમ ઉપર જઈને પાણી પાવાના ઓલા કરવા ગયા. ખબર ને આવા ભરખા નો જ કરાય ખાતા ખોટા. હું આવીને પાઈ જ દે પણ નહીં પાણી તો મમ્મીને જ પાવું. કેમ કે મેં છે ને મસ્ત એકદમ ફિટ કરી દીધું હતું. વારે ઘરે ચડાવી ન પડે ને મોટરમાં નળી એટલે. હા હવે
હવે પાછી ફિટ કરવી એવી અઘરી લાગવાની હે મમ્મી. હા એટલે પાછું નીકળી જાય એમ ને. એક વખત નીકળી ગયું નાનું તો નથી જ કોઈ. અને બીજું હું શું કેતો હતો ભૂલી ગયો. હે તમને યાદ હે હું શું કહેવાનો હતો એ કઈ પેશન ફ્રૂટ પર હતો હું કે મસ્ત થઈ ગયું એમ મસ્ત આમ ઉપર ચડવા માંડ્યું છે એમાં હજી થોડુંક એને આપણે કુંડું મોટું કરવી ને તો હજી એક નંબર વળી થાય એમ હે. કેમ એ નો તૂટે એવું કઈક કરે એને છે ને મારી પાસે એવું લીલા કલરનું ઓલું પડ્યું છે વાવવા માટેનું સ્પેશિયલ તો એમાં હું નાખી દઈશ. હા ગ્રો બેગ. હા ગ્રો બેગ મને નામ ભૂલાઈ ગયું પણ મારા મમ્મીનું નામ યાદ છે. મારા મમ્મી મગજ શક્તિ નહીં કહેવાય યાદ શક્તિ. હા યાદ શક્તિ ફંબલ બહુ થાય આજે કેમ આવું થાય હે કે આમ થાક તને લઈ ગયો હાલ કમર તારી ઓલી થઈ હે ને ઓલું મારા અસર થઈ ગઈ એવું લાગે છે હે આમ કેમ શાંત પડી ગયા હવે એવું છે. અને હવે ઘડીક સ્ટોપ કરી દે પાછો મમ્મીને આરામ કરવા દે. મમ્મી આરામ કરી લઈને પછી થોડી અસર હારી. તો આજના આ વિડીયો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર